અમદાવાદમાં ફાયર એનઓસી મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી પહેલા સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ કરી હોય તે સમાચાર। ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી। ફાયર એનઓસી રિન્યુ ન કરતા 2 વખત અપાઈ હતી નોટિસ। શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપાએ કાર્યવાહી શરૂ કરી। ચાલુ શૈક્ષણિક સત્રમાં કોલેજ સીલ કરાતા વિદ્યાર્થીઓના શિક્ષણને પણ અસર। શાળાઓ અને ફૂડ ઝોન બાદ હવે મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવી જગ્યાઓ કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય એવી જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સ્વામી વિવેકાનંદ કોલેજને પણ આજે સીલ કરવામાં આવી છે। રાયપુર 4 રસ્તા પાસે આવેલ આ સ્વામી વિવેકાનંદ કોલેજ છે કે જેને આજે વહેલી સવારમાં મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। આજે સવારમાં જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા પહોંચે એ પૂર્વે જ સવારમાં સીલ કરી દેવાઈ હતી અને એના જ કારણે કેટલાક વિદ્યાર્થીઓ પરેશાન પણ થયા હતા। મહત્વનું છે કે અગાઉ વિવેકાનંદ કોલેજને 2 વાર નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ પુનઃ એમનું જે સીલ મારવામાં આવ્યું હતું એ ખોલી પણ દેવામાં આવ્યું હતું, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસથી અગાઉ શાળાઓ સામે અને ત્યારબાદ ફૂડ ઝોન સામે અને એ સિવાય હોસ્પિટલ સામે પણ જ્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારે આ શૈક્ષણિક સંસ્થા કોલેજને પણ સીલ કરી દેવામાં આવ્યું છે। ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી ના હોવાને કારણે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે જરૂરથી એ પ્રશ્ન પણ થઈ રહ્યો છે, કારણ કે અગાઉ પણ જ્યારે આ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ એનું સીલ ખોલી પણ દેવામાં આવ્યો હતો, પરંતુ મધ્ય સત્રએ એટલે કે અત્યારે હાલ હવે થોડા સમય બાદ પરીક્ષાઓ શરૂ થશે। આ સિવાય અત્યારે હાલ કોલેજનું પણ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે એ સમયગાળામાં જ્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જરૂરથી એ પ્રશ્ન પણ ઊભો થતો જોવા મળી રહ્યો છે કે કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણનું શું? જો મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જ હતી તો જે સમયગાળા દરમિયાન વેકેશન હતું અથવા તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું એ પહેલા કરવું જોઈતું હતું। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।